મોંગરા પરિવાર અને નંદાણીયા પરિવારના આંગણે ચિરંજીવ દર્શન તેમજ હીરવાના મંગલ પરિણયના શુભ અવસર ઉપર આપણે સૌ અહીંયા એકત્રિત બન્યા છીએ. ઉપસ્થિત સમસ્ત મુંગરા પરિવાર, ધનસુખભાઈ નંદાણીયા, દક્ષાબેન નંદાણીયા, દ્યુતાર્થ નંદાણીયા, હર્ષદભાઈ નંદાણીયા, વિભૂતિબેન, પલ, પ્રિયાંશ નંદાણીયા પરિવાર, વિશેષ ઉપસ્થિત પોરબંદરના પૂર્વ સાંસદ અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઈ ધડુક, વિવાયો ભારતના મેનેજિંગ ટ્રસ્ટી ગૃહસ્થ સંત અશોકભાઈ, અમારા શ્રીનાથધામ હવેલીથી જયેશભાઈ કોટડિયા સહિતના આપ સૌ આમંત્રિત જનો, જ્યારે જ્યારે શુભ લગ્ન સંપન્ન થવાના હોય ત્યારે સૌ આશીર્વાદ આપે, મંગલ કામના કરે અને એમાં વિશેષ રૂપે સૌ કોઈ કહેતા હોય કે નવ દંપતીનું જીવન મંગલ કલ્યાણમય બને. અને એટલે જ્યારે વરકન્યા પરણે છે ત્યારે એકબીજાને વચન આપે છે કે એકબીજાના ધર્મના કાર્યમાં આપણે એકબીજાને સહયોગ આપશું. લગ્ન એ કેવલ માત્ર ભોગ ભોગવાના સાધન માટે નથી. લગ્ન એ કેવલ માત્ર સંતતિ પેદા કરવા માટે નથી. લગ્ન એ કેવલ માત્ર સંસારને ભોગવવા માટે નથી, પરંતુ લગ્ન એ બંને એકબીજાનું આત્મકલ્યાણ કરે અધ્યાત્મના માધ્યમથી, તે માટે પણ શુભ લગ્ન છે. લગ્નના માધ્યમથી ભવિષ્યની સંતતિ થાય, એને સારા સંસ્કાર આપવામાં આવે અને એ સારા સંસ્કારો વડે એ બાળક મોટું બને અને એ પણ પોતાનો આત્મોદ્ધાર કરી શકે. એનું આખું ફાઉન્ડેશન તૈયાર કરવા માટેનું એક અદ્ભુત વ્યવસ્થા એ આ શુભ લગ્ન છે. ભાગવતજીના અંદર પંચમ સ્કંદમાં ઋષભદેવજીએ બહુ સુંદર વાત કરી છે. એ પતિ પતિ નથી, એ પત્ની પત્ની નથી, એ પિતા પિતા નથી, એ માં નથી, એ ગુરુ ગુરુ નથી. અગર એ પોતાના શિષ્યને, અગર એ પોતાના દીકરાને, અગર એ પોતાના અર્ધાંગનીને કે પતિને અધ્યાત્મના માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા કે માર્ગદર્શન ના આપે, પ્રેરણામય બને, આવી આપણે હૃદયપૂર્વકની કામના કરતા હોઈએ છીએ. સૌથી પહેલા આપણે શું કહીએ? મંગલમય બને. આ પરિણયના પ્રસંગને પણ મંગલ પરિણય કહેવાય છે. મંગલ શબ્દની બહુ સુંદર પરિભાષા આપવામાં આવી. સંસ્કૃતના અંદર મંગલ શબ્દ એ મગી ગતૌ ધાતુથી બને છે. મંગલ એટલે હંમેશા જીવનમાં આપણી ગતિ થાય. हम जहां है वहां से आगे बढ़े, मूव ऑन થઈએ, પ્રોગ્રેસ કરતા રહીએ, પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહીએ અને જે કંઈ પણ કર્મ કરીએ એ ભગવાનને પ્રસન્ન કરવા માટેના લક્ષ્યથી કરીએ, ત્યારે સાચા અર્થમાં આપણું જીવન એ મંગલમય બને છે. મંગલ એટલે પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. જેમ ગીતામાં ભગવાને કહ્યું, યદ કરોષિ યદસ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, તું જે કંઈ પણ કરે એ મને અર્પિત કરીને જ્યારે કરે છે ત્યારે તું કર્મના બંધનમાં પડતો નથી અને હું તારા પર વિશેષ મારી પ્રસન્નતા રૂપી કૃપાને વરસાવું છું. તો મંગલ ક્યારે થાય જીવનમાં? જ્યારે આપણા દરેક સત્કર્મોને આપણે પ્રભુને સમર્પિત કરી દઈએ, પ્રભુની પ્રસન્નતા માટે સત્કર્મ કરીએ. બલવાચાર્ય મહાપ્રભુજીએ તો બહુ સુંદર સિદ્ધાંત આપ્યો, કૃષ્ણ સેવા સદા કાર્ય. ભગવાન કૃષ્ણની સેવા સદા કરો, અર્થાત તમે જે કંઈ પણ કર્મ કરો છો
એને કૃષ્ણ સેવા બનાવી દો. તમે સ્નાન કરો છો એ પણ કૃષ્ણ સેવા છે. અગર કૃષ્ણની ભક્તિ કરવાની છે સ્નાન પછી. તમે તમારા પરિવારનું પોષણ કરો છો એ પણ કૃષ્ણ સેવા છે. કારણ કે પરિવારનું પોષણ પણ ભગવાને મને આપેલી આ જવાબદારી છે. અને મારી પત્ની હોય, પતિ હોય, દીકરા હોય, દીકરી હોય, માં હોય, બાપ હોય, દાદા હોય, દાદીજી હોય કે પરિવારજનો હોય, આ બધા મને કોણે આપ્યા? મારા ઈશ્વરે મને આપ્યા છે. અને ઈશ્વરે સોંપેલી જવાબદારીનું મારે મારી કર્તવ્યનિષ્ઠતાથી એનું વહન કરવું જોઈએ કૃષ્ણ પ્રસન્નતા માટે. એ ભાવથી પરિવારનું પોષણ કરવું એ પણ કૃષ્ણ સેવા જ છે. વ્યક્તિ જ્યારે જ્યારે પોતાના દાયિત્વને, કર્તવ્યને નિષ્ઠાપૂર્વક નિભાવે છે એ સમસ્ત કાર્ય એ કૃષ્ણ સેવા બની જાય છે. આ બધા કૃષ્ણના છે. તો પહેલું મંગલ, કૃષ્ણની પ્રસન્નતા માટે જીવનમાં આગળ વધતા રહેવું. કૃષ્ણ હંમેશા મારા સાથે છે, મારા પાસે છે, મારો અંતર્યામી છે, મારા હૃદયમાં બિરાજે છે. એ જે કરશે મારા હિતનું કરશે. સુખ હોય કે દુઃખ હોય એમાં એની કૃપાનો અનુભવ કરવો એ જ મંગલ છે. જીવનમાં કદાચ અમંગલ થાય એમાં પણ હરિ ઈચ્છા માંગવી, અને મંગલ થાય એમાં પણ હરિ ઈચ્છા માંગવી. અમંગલમાં પણ હરિ છે અને મંગલમાં પણ હરિ છે. જીવનમાં જે થાય ત્યાંથી મારે આગળ વધવું એ વ્યક્તિ જ્યારે સંકલ્પિત થાય છે ત્યારે એના જીવનમાં સારા અર્થમાં અને સાચા અર્થમાં મંગલ થયું કહેવાય. હમ બહેતે રહે, મૂવ ઓન વિથ ધ લાઈફ. અટકી જઈએ ત્યાં ઉપાધિ છે. રક્ત જૈસે બહેતા હૈ, રક્ત જો અટકી જાય ને તો હેમરેજ થઈ જાય. વાયુ અગર અટકી જાય ને તો એમાં દુર્ગંધ ફેલાઈ જાય. પાણી અગર અટકી જાય તો એમાં લીલ ફેલાઈ જાય. લક્ષ્મી પણ અટકી જાય ને તો ઇન્કમ ટેક્સ ના રેડમાં જતી રહે. વાયુ વહેતું હોવું જોઈએ, પાણી વહેતું હોવું જોઈએ, રક્ત વહેતું હોવું જોઈએ, લક્ષ્મીજી વહેતા હોવા જોઈએ, અને વ્યક્તિ પણ હંમેશા વહેતો રહેવો જોઈએ. મૂવ ઓન વિથ લાઈફ. અટકો નહીં, ભટકો નહીં. અટકવાનું ને ભટકવાનું નથી, મૌન થવાનું છે. કોઈ વ્યક્તિ ઠોકર ખાઈને પડી જાય, એ પડ્યો એ ઠીક છે, પણ પાછો ઉભો ન થાય ત્યાં ઉપાધિ છે. જીવનના અંદર અનેક ઠોકરો વાગતી જશે, અનેક અંતરાય આવતા જશે, અનેક સ્ટ્રગલ્સ આવતી જશે, અનેક ઉપાધિઓ આવતી જશે. આ જીવનની રાહ કોઈ સહેલી રાહ નથી. ये कांटों पे चलने की राह है. ये फूल પણ કાંટાઓના વચ્ચે પોતાનું જિંદગી કાઢતો હોય છે. એક ગુલાબનું ફૂલ એની આખી જિંદગી કાંટાઓના વચ્ચે પસાર થાય છે. પણ એ ગુલાબ આપણને શીખવે છે કે જીવનમાં હંમેશા ખીલેલા રહીએ, જીવનમાં હંમેશા પ્રસન્ન રહીએ, જીવનમાં હંમેશા સુગંધને ફેલાવતા રહીએ. કાંટાઓ તો આજુબાજુ રહેવાના જ છે. એ મનુષ્યના જીવનમાં પણ પ્રોબ્લેમ્સ તો આજુબાજુ રહેવાના જ છે. સમસ્યાઓ તો આજુબાજુ રહેવાની જ છે. સંઘર્ષમય જીવન તો રહેવાનું જ છે. પણ એના વચ્ચે કઈ રીતે ખીલવું એ આપણને ગુલાબ શીખવાડે છે. હમ પ્રસન્ન રહે તો મંગલમય. મૂવ ઓન વિથ ધ લાઈફ. કલ્યાણ, નવી તાજગી, નવી સવાર. સંસ્કૃતમાં કલ્ય એટલે સુપ્રભાતમ. એવરી ડે ઇઝ અ ન્યૂ ડે. દરેક દિવસના આરંભમાં આપણું કલ્યાણ થાય છે. કદાચ કોઈ દાડો આપણો ખરાબ ગયો હોય તો બીજા દાડો પાછો સૂર્યોદય એ આપણને એક નવી ઉર્જા ને નવી તાજગી ને નવી આશા આપે છે. અને એટલે જ વ્યક્તિ તરો તાજા રહેવો જોઈએ. કલ્યાણ તો મંગલ કલ્યાણમય. બીજા આશીર્વાદ આપણે આપીએ છીએ સુખીમય. તમે બધા જ સુખ સગવડોથી સંપન્ન બનો. ભગવાન તમારી સર્વ ઈચ્છાઓ પૂરી કરે. જીવનમાં સુખની પ્રાપ્તિ લેવાથી નથી થતી, આપવાથી થાય છે. મનની પ્રતિકૂળ સ્થિતિ એનું નામ દુઃખ, અને મનની અનુકૂળ સ્થિતિ એનું નામ સુખ. વ્યક્તિના જીવનમાં 3 સિદ્ધાંત હોય ને તો એ સુખી થઈ શકે. હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું, અને ખાસ કરીને જ્યારે નવદંપતિ મારા સામે હોય ત્યારે હંમેશા કહેતો હોઉં કે સુખી થવું હોય તો 3 સૂત્રને આત્મસાત કરજો. એક્સેપ્ટ,
adjust and understand. First of all, accept. તમારા સાથે જેના લગ્ન થયા છે એને સ્વીકાર કરો. એમાં ગુણો પણ હોઈ શકે ને દુર્ગુણો પણ હોઈ શકે. કોઈ પણ વ્યક્તિ 100% દૂધથી ધોવાયેલો નથી હોતો. ચંદ્રમાના અંદર પણ દાગ છે. દરેક વ્યક્તિમાં કઈ ને કઈ ખામીઓ રહેશે જ, દુર્ગુણો પણ રહેવાના જ. પણ આપણી દૃષ્ટિ સદગુણો તરફ રાખી. બહુ સારો માણસ હોય પણ ગુસ્સાવાળો થોડોક હોય તો ચલાવવું પડે. પછી એ ગુસ્સો કરે તો પણ આપણે એને સ્વીકારવું પડે. ઠીક છે, એનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો છે પણ દિલનો સારો છે, એનો આત્મા સારો છે. સ્વાભાવિક દોષ હોઈ શકે કોઈના અંદર, પણ વ્યક્તિ ખરાબ છે એવું આપણે ન કહી શકીએ. અને એટલે જ એક્સેપ્ટ ધ વે ધ પર્સન ઇઝ. એડજસ્ટ. પહેલા એક્સેપ્ટ થાય પછી એડજસ્ટ થાય. ઠંડી છે, એક્સેપ્ટેડ. નાઉ એડજસ્ટ ટુ મેક યોરસેલ્ફ હેપી. સ્વેટર પહેરો. ઠંડીને તમે દૂર નથી કરી શકતા, ગરમીને તમે દૂર નથી કરી શકતા, વરસાદને તમે દૂર નથી કરી શકતા. વરસાદમાં આપણે છત્રી લઈએ છીએ, ઠંડીમાં આપણે સ્વેટર પહેરીએ છીએ, ગરમીમાં આપણે એવા કપડા પહેરીએ છીએ અને આપણે એર કન્ડિશન ચલાવીએ છીએ. અગર સુખી થવું હશે તો એ પરિસ્થિતિમાં એડજસ્ટમેન્ટ કરવા પડશે. પહેલા એક્સેપ્ટ કરવું પડશે, પછી એડજસ્ટ કરવું પડશે. એમ દરેકનો સ્વભાવ જુદો જુદો છે. આનો સ્વભાવ સુધરે તો જ મને સુખ મળે, એ જિંદગીભર સુખી નહીં થાય. એનો જે સ્વભાવ છે, એની જે પ્રકૃતિ છે, એમાં કોઈ બદલાવ નહીં આવે. કારણ કે ઈશ્વરે જ એને એવી પ્રકૃતિ આપી છે. કોઈ સાત્વિક છે, કોઈ રાજસ છે, કોઈ તામસી છે. કોઈ ભેંસ આગળ થઈને ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આ ભેંસ ગાય બને તો મને શાંતિ મળે. એ ભેંસ ભેંસ જ રહેશે, ગાય ગાય જ રહેશે, ગધેડો ગધેડો જ રહેશે, હાથી હાથી જ રહેશે. એની પ્રકૃતિ ન બદલાય. આપણે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એના સ્વભાવના આધાર પર, એમાં વી હેવ ટુ મેક એડજસ્ટમેન્ટ. તો જ આપણે સુખી થઈ શકશું. અને એટલે એક્સેપ્ટ, એડજસ્ટ અને અન્ડરસ્ટેન્ડ. આ ત્રણ સૂત્ર જેના જીવનમાં છે એનું જીવન સુખીમય થઈ શકે. તો પહેલું મંગલમય જીવન, બીજું સુખીમય જીવન, ત્રીજું આનંદમય જીવન. આપણા જીવનને આનંદમય કઈ રીતે બનાવશું? આનંદ એટલે જ કૃષ્ણ. અને કૃષ્ણ આપણા બધાનો અંતર્યામી છે. દ્વા સુપર્ણા સખાયા સયુજ્યા. એક વૃક્ષમાં બે પક્ષી, એક જીવાત્મા અને એક પરમાત્મા. પરમાત્મા એ આપણો અંતર્યામી છે. અને એટલે જ હંમેશા તમારા જાતને કહેજો, I am happy, I am happy, I am happy. I am blissful, I am blissful, I am blissful. I am stable, I am stable, I am stable. I am peaceful, I am peaceful, I am peaceful. આપણું મૂળ સ્વરૂપ આનંદનું જ છે. જેમ જલ હોય, એ જલનું મૂળ સ્વરૂપ શીતળતા છે. પછી એ જલને કેટલું પણ તમે ગરમ કરો પછી પાછો એના સ્વરૂપમાં આવી જશે. એમ આપણા બધાનું પણ મૂળ સ્વરૂપ એ આનંદનું સ્વરૂપ છે. એ આનંદના સ્વરૂપને આપણે ભૂલી ગયા છે. કારણ કે આનંદરૂપી ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણું કનેક્ટિવિટી લૂઝ થઈ ગઈ છે. પણ જેમ જેમ આપણે કૃષ્ણની ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, જેમ જેમ કૃષ્ણ તત્વ આપણા જીવનના અંદર આપણા ક્લોઝ આવતા જાય છે, તેમ તેમ એ અંતર્યામી કૃષ્ણ રૂપી આનંદનો આપણા જીવનમાં અનુભવ થવા લાગે છે અને આપણું જીવન આનંદમય બને છે. તો નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર કૃષ્ણ ભયો. કૃષ્ણ જ આનંદ છે અને આનંદ જ કૃષ્ણ છે. તો મંગલમય, સુખીમય, આનંદમય. ચોથું આપણે કહીએ અધ્યાત્મમય. દરેક દંપતીનું જીવન અધ્યાત્મમય બને. અનેક જન્મો આપણા થઈ ચૂક્યા છે. 84 લાખ યોનિઓમાંથી આપણે પસાર થઈ ચૂક્યા છે. આ જેટલા જીવજંતુઓ આપણે જોઈ રહ્યા છે સંસારના અંદર, એ બધું જ આપણે બની ચૂક્યા છે. મનુષ્ય દેહ
એ ભગવાનની બહુ મોટી કૃપા છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થોને પ્રાપ્ત કરવા માટે ભગવાને આપણને આ માનવ દેહ આપ્યું છે. જે દેહ વડે ધર્મયુક્ત અર્થ, ધર્મયુક્ત કામ અને ધર્મયુક્ત મોક્ષને વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. એમાં ધર્મ કેન્દ્રમાં છે. ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હિના પશુભિઃ સમાના. એક કીડી બીજી કીડીને મારે તો એને ફાંસી ન થાય, પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારે તો એને ચોક્કસ સજા થાય. એમ મનુષ્ય ધર્મનું આચરણ કરી શકે છે. જે ધર્મનું આચરણ ન કરી શકે એને પશુ કહેવાય. પશુઓને ધર્મ લાગુ થતો નથી, મનુષ્યને ધર્મ લાગુ થાય છે. આ ધર્મની મર્યાદા મનુષ્ય માટે છે. અને એટલે જ્યારે વરકન્યા પરણે છે ત્યારે એકબીજાને વચન આપે છે કે એકબીજાના ધર્મના કાર્યમાં આપણે એકબીજાને સહયોગ આપીશું. લગ્ન એ કેવલ માત્ર ભોગ ભોગવાના સાધન માટે નથી. લગ્ન એ કેવલ માત્ર સંતતિ પેદા કરવા માટે નથી. લગ્ન એ કેવલ માત્ર સંસારને ભોગવવા માટે નથી, પરંતુ લગ્ન એ બંને એકબીજાનું આત્મકલ્યાણ કરે અધ્યાત્મના માધ્યમથી, તે માટે પણ શુભ લગ્ન છે. લગ્નના માધ્યમથી ભવિષ્યની સંતતિ થાય, એને સારા સંસ્કાર આપવામાં આવે અને એ સારા સંસ્કારો વડે એ બાળક મોટું બને અને એ પણ પોતાનો આત્મોદ્ધાર કરી શકે. એનું આખું ફાઉન્ડેશન તૈયાર કરવા માટેનું એક અદ્ભુત વ્યવસ્થા એ આ શુભ લગ્ન છે. ભાગવતજીના અંદર પંચમ સ્કંદમાં ઋષભદેવજીએ બહુ સુંદર વાત કરી છે. એ પતિ પતિ નથી, એ પત્ની પત્ની નથી, એ પિતા પિતા નથી, એ માં નથી, એ ગુરુ ગુરુ નથી. અગર એ પોતાના શિષ્યને, અગર એ પોતાના દીકરાને, અગર એ પોતાના અર્ધાંગનીને કે પતિને અધ્યાત્મના માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા કે માર્ગદર્શન ના આપે. માતા પિતા ખાલી બાળકને જન્મ આપી દે ને એમનું પરવરિશ કરી નાખે, પણ જો એના આત્મકલ્યાણમાં એને સપોર્ટ ન કરે, એને સંસ્કાર ના આપે, તો એ માં નથી, એ પિતા પિતા નથી. મા બાપનું પણ મા બાપ હોવું એ સાર્થક થતું નથી. એમ પતિ પત્ની પણ એકબીજાને આત્મકલ્યાણના રાહ ઉપર અગર સહયોગ ના આપે, અધ્યાત્મના માર્ગમાં સહયોગ ના આપે, એ પત્ની પત્ની ન કહેવાય, એ પતિ પતિ ન કહેવાય. અને એ જ રીતે ગુરુ પણ એ શિષ્યને અધ્યાત્મ માર્ગ ઉપર ન લઈ જાય, એ ગુરુ ગુરુ ન કહેવાય. અને એટલે જ ચોથા આશીર્વાદ આપણે આપીએ છીએ કે એ વર કન્યાનું જીવન અધ્યાત્મમય બને, ધર્મમય બને. અને પાંચમું પ્રેરણામય બને. આપણે એવું જીવન જીવીને જઈએ કે આપણા જીવનમાંથી બીજા પ્રેરણા પ્રાપ્ત કરે, ઇન્સ્પિરેશન પ્રાપ્ત કરે, કંઈક માર્ગદર્શન પ્રાપ્ત કરે. ક્યાંક આપણું જીવન એ બીજા માટે રોલ મોડલ બને. આપણામાં એટલું સંયમ હોય, વિવેક, ધૈર્ય ને આશ્રય હોય, પોઝિટિવિટી હોય, પ્રસન્ન જીવન હોય કે બીજા એમાંથી પ્રેરણા લે. માતા પિતા બનવું ને એટલે બહુ મોટી જવાબદારી છે. કારણ કે જ્યારે ભવિષ્યમાં બાળક થાય ને, એ બાળકના સૌથી પહેલા ગુરુ એના મા બાપ થાય છે. અને એ જ મા બાપ એ 5 કે 6 વર્ષના ટેણિયાના સામે સોફા પર બેઠા બેઠા અગર પેલા પિતા શરાબની બાટલી લઈને ગટ 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 પીએ, તો એ 5 વર્ષના ટેણિયામાં શું સંસ્કાર પડે કે પિતાજી પીએ ને એટલે આપણને તો પીવાનું લાયસન્સ મળી ગયું. નાનપણથી પેલો ટગર ટગર એ બાળક અગર પિતાને પીતા જોશે, સિગરેટ ફૂંકતા જોશે, વ્યસન કરતા જોશે, એટલે સૌથી પહેલા સંસ્કાર બાળકમાં પડે છે. કારણ કે મા બાપ એ પોતાના આચરણથી એ બાળકને સંસ્કાર પેદા કરે છે. અને એટલે જ મા બાપ બનવું એક બહુ મોટી જવાબદારી થઈ જાય છે. એના સૌથી પહેલા ગુરુ એ મા બાપ થાય છે. અગર પતિ પત્ની એકબીજા વચ્ચે ઝઘડે અને પેલું બાળક જોવે છે, એના ઉપર પણ બહુ ખોટો સંસ્કાર પડે છે. અગર કોઈ પતિ પત્નીને મારે અને બાળક જોવે, એના પર પણ બહુ ખોટો સંસ્કાર પેદા થાય છે. અને એટલે જ બને ત્યાં સુધી મા બાપે પોતાના અંદર રહેલા દુર્ગુણોને
પોતાના બાળકો સામે સંતાડવા જોઈએ. બાળકો સામે તો વ્યસન ન જ કરવું જોઈએ. બાળકો સામે તો ગાળાગાળી ન જ કરવી જોઈએ. બાળકો સામે તો નેગેટિવ સ્ટેટમેન્ટ બોલવા જ ન જોઈએ. કોઈ પણ બાળક કદાચ ન ભણતો હોય બરાબર, તેનો ડફોડતો ના જ કહેવાય. તું તો ડફોડિયો જ છે, તને તો કઈ આવડતું જ નથી, તું તો કઈ કરી જ નહીં શકે, તું તો મૂર્ખ છે, તારા કરતા તો છે ને પેલો વધારે સારો, જો પેલો કેવું કરે છે તને આવડતું નથી. આ એક એક નેગેટિવ શબ્દો એ સેન્સિટિવ માઇન્ડના અંદર એટલી ગહેરી એની અસર થઈ જાય છે કે બાળકનું આખું સબકોન્શિયસ આપણે બગાડી કાઢીએ છીએ. અને એટલે બાળકો સામે પોઝિટિવ ચર્ચા થાય છે, જરા પણ નેગેટિવ સ્ટેટમેન્ટ એને અપાતું નથી, નેગેટિવ ચર્ચા થતી નથી. તો એમાં કેવા પોઝિટિવ સંસ્કાર પડે છે તમે જોઈ શકો છો. આગળ જતા એનો જે વિકાસ થશે. અને એટલે જ મા બાપની એક બહુ મોટી ભૂમિકા છે. એક્શન્સ આર ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, એક્શન્સ આર ઇમ્પોર્ટન્ટ. બાળકને તમે કયા ઇન્સ્ટ્રક્શન આપો છો એ મહત્વનું નથી, તમારા એક્શનથી એનામાં સંસ્કાર પડશે. તો આપણું જીવન એ પ્રેરણા કહેવાય. તમે કદાચ કોઈ દુર્ગુણ હોય ને તો એ છોકરાને બાજુમાં બેસાડીને કહેવાનું કે બેટા, અમે તો આ ખરાબ શરાબની લતમાં ફસાયેલા છે, સિગરેટની લતમાં ફસાયેલા છે, અમે આ નરકમાં ફસાયેલા છે, પણ અમે તને ખાસ પ્રેરણા આપીએ છીએ કે તું આ નરકમાં નહીં ફસાતો. અમે તો આમાં ફસાઈને હેરાન થઈ રહ્યા છે, આજે આને છોડી શકતા નથી, પણ બેટા તું આમાં નહીં પડતો. એમ કદાચ પોતાના દુર્ગુણો એ બાળકોને ખબર પડી જાય તો એને આ રીતે માર્ગદર્શન આપવામાં આવે, જેથી કરીને કોઈ પણ ખરાબ દુર્ગુણો માતા પિતાના એ બાળકો ગ્રાહ્ય ન કરે. તો મંગલમય જીવન, સુખીમય જીવન, આનંદમય જીવન, અધ્યાત્મમય જીવન અને પ્રેરણામય જીવન, આ 5 આશીર્વાદો આપણે આપતા હોઈએ છીએ. ત્યારે મુંગરા પરિવાર, નાંદરકા પરિવારના ઘરાંગણે જ્યારે આ શુભ મંગલ પ્રસંગ આપણે માણવા જઈ રહ્યા છે, ત્યારે નંદાણીયા પરિવાર, મુંગરા પરિવાર અને નંદાણીયા પરિવારના આંગણે આ શુભ પ્રસંગને જ્યારે આપણે માણીએ છીએ, ત્યારે દર્શન અને હિરવાને આ પ્રસંગે હું ખૂબ ખૂબ મારા અંતરના મંગલ આશીષ પ્રદાન કરું છું. શ્રીનાથજી, યમુનાજી, ગિરિરાજજી, શ્રી મહાપ્રભુજી નું સ્મરણ કરીને આમનું જીવન ખૂબ સુખીમય, મંગલમય, આનંદમય, પ્રેરણામય, અધ્યાત્મમય રહે અને એમના જીવનમાં લૌકિક અલૌકિક સર્વ મનોરથો, મનોકામના પ્રભુ પરિપૂર્ણ કરે, એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના સાથે ફરી એકવાર આ બંને પરિવારોને મારી ખૂબ ખૂબ અંતરની શુભેચ્છા પ્રદાન કરું છું. મને હમણાં જ રમેશભાઈ દડુકે વાત કરી કે આપણા ધનસુખભાઈ એ અમારા ગોંડલમાં જ્યારે પહેલી કથા થઈ હતી એમાં મનોરથથી પણ બન્યા હતા અને આજે સંસ્મરણો તાજા થઈ ગયા. શૈલેષભાઈ મુંગરા એ અમારા વિવાહો ગલ્ફના એમને પ્રમુખ બનાવ્યા છે અને આખા ગલ્ફના અંદર પુષ્ટિમાનના પ્રચાર કરવા માટે એમને જહેમત ઉઠાવી છે. શૈલેષભાઈ મુંગરાએ અમારા કૃષ્ણ સંસ્કાર વર્લ્ડમાં પણ પોતાનું એક વિશેષ યોગદાન પ્રદાન કરેલું છે. આ બંને દાનવીર પરિવારો આજે એકત્રિત થયા છે અને આ મંગલમય પ્રસંગ જ્યારે સર્જાયો છે. ગઈકાલે જ્યારે રમેશભાઈ સાથે અમારી ફોન ઉપર વાત થઈ હતી ત્યારે એમને ખૂબ આ પ્રસંગ માટેના વખાણ કર્યા કે અદ્ભુત આયોજન થયું છે, દિવ્ય અને ભવ્ય આયોજન થયું છે. એટલે આજે વિશેષ રૂપે અહીંયા ઉપસ્થિત રહેવાનો પણ એ અવસર, એ લાભ, એ આનંદ પ્રાપ્ત થયો, એનો મને સંતોષ છે. આમ તો મુખ્ય પ્રસંગમાં આવવાની ખૂબ ઈચ્છા અને લાગણી હતી, પરંતુ કાલે મારે જામનગરમાં રસિયાનો કાર્યક્રમ છે, એટલે આજે ખાસ આપ સૌના વચ્ચે ઉપસ્થિત રહેવાનો એ દિવ્ય આનંદનો હું અનુભવ કરું છું. આજે ગુરુવાર છે. મારું છેલ્લા 10 વર્ષથી ગુરુવારના દિવસે મૌન હોય છે, મૌન વ્રતનો નિયમ હોય છે, પણ આવા કોઈ આશીર્વચન, સત્સંગ, કથાના કાર્યક્રમ હોય એટલું જ ખાલી બોલવાની છૂટ હોય છે. તો વિશેષ કંઈ નહીં કહેતા,
ફરી એકવાર દર્શન અને હીરવાને ખૂબ ખૂબ આશીર્વાદ સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ ભવતુ કલ્યાણમસ્તુ. બોલો બ્રજરાજ કુમાર પ્યારે કી જય. દર્શાબેન ના આવી જાય આપણે ગણતર ના પેલા